ફૂલ છે, પણ ચાલુ વરસાદે कृष्ण भक्ति ने भाग रूपे रथ यात्रा तो निकल ही गई है, तो दिखा देते हैं, ज्यादा आवाज आपको नहीं आएगा। सागर मंथन सागर मंथन सागर मंथन, दुर्लभ निधियों के हेतु करे सागर मंथन, अमृत के लिए सागर मंथन सागर मंथन, रत्नों के लिए सागर मंथन सागर मंथन। कहाँ जाना है लोगों को पता ही नहीं चलता है, ऐसे ट्रैफिक में भी निकलना रहता है, दूसरे रोड से जा सकते हैं। વરસાદમાં એ લોકોએ મહેનત કરીને બહુ સરસ બનાવ્યું છે બધું, આપ જોઈ શકો છો। મહાદેવ, સાક્ષાત મહાદેવ બિરાજમાન છે। સોલાર વાળા
વાળોએ આ બેયને ત્રણ કહી કે ભાઈ તમે સોડા પીતા જાઓ, કોલ્ડ ડ્રિંક પીતા જાઓ, પણ આ લોકોએ ના પાડી, કારણ કે શરદીની અસર થોડી ઘણી હોય અત્યારે, એટલે ગળું સાચવવું જરૂરી છે. હાલો, અહીંયા પટેલવાડી પાસે ક્યાંક ભગવતપરામાં કેદારનાથના દર્શન છે, બજરંગ મિત્ર મંડળ દ્વારા એવું કંઈક જોયેલું હતું, તો હવે એની શોધમાં નીકળી પડ્યા છીએ. જોઈએ હવે મળે છે કે પછી ખાલી અહીંથી પાછું જવું પડે છે. થોડા ખાટુંથી પાછા ન ગયા, પુલની આ બાજુ તો ક્રોસ કરી ગયા હતા, એટલે હવે હાલ્યા જાય. મળે તો કૃષ્ણની કૃપા, ના મળે તો ડબલ કૃપા, બીજું શું હોય, વોકિંગ થઈ જાય એટલું. જોઈએ હવે નીકળી પડ્યા છે. ફૂલવાળા એક ભાઈની દુકાન હતી, ત્યાં પૂછી લીધું હતી કે આ છે આ બાજુ, આગળ થોડાક હાલ્યા જાય. આમાંય નવરાશી વરસાદમાં નીકળાશી. તો રથયાત્રામાં તો આ વખતે બહુ ઝાઝા પ્લોટ્સ નહોતા બનાવેલા વરસાદના કારણે, પણ છતાંય ઘણા બનાવેલા કહેવાય. આવા વરસાદમાં લોકોએ મહેનત કરી કહેવાય. બરાબર ને ભાણા? તો વાંધો નહીં, ભાણો મોજમાં, ભાણા મામા મોજમાં. બજરંગ મિત્ર મંડળ બાજુ હાલી નીકળાશી. નકર આ વરસાદમાં ને આવા વાતાવરણમાં કોણ હાલવા નીકળે, પણ કૃષ્ણની કૃપા થઈ તો થાય હાલવાનું. ભોલે બાબાને દર્શન જો હાલે, દેખાઈ ગયું બોર્ડ, દેખાઈ ગયું જો કેદારનાથ દર્શન. બરફમાં હાલી આવી થોડુંક. નહીં હવે જોઈએ, ચંપલ કાઢવાનું અંદર પેલા. ના વાંધો નથી, ચપ્પલ પહેરીને જ જવાનું. આ તો રૂના કેદારનાથ છે ભાઈ, એટલે વાંધો ન આવે ને, બરફવાળા નથી. સરસ, જે પણ બનાવ્યું છે સરસ છે. આવ્યો ઓલો ક્યાં ગયો? હેલિકોપ્ટર બંધ છે. બાજુમાં ધર્મશાળાએ બનાવેલું એવું છે, સરસ. કે કેદારનાથ બનાવ્યા છે તો નીચે બોલા બરફનું જેવું એટમોસ્ફિયર ક્રિએટ કર્યું છે, એટલે અમે દર્શન કરવા ગયા. ભાણો કાલ જોઈએ એવો તો, પણ મૂંગો આયલો આવ્યો, કીધું નહીં અમને કે આવું નથી, ખાલી રૂના બનાવેલા છે. કાંઈ વાંધો નહીં, સરસ ગોઠવણીને સરસ બનાવેલું હતું. હા, તો વર્ષો પહેલાં અમે અહીંયા અમારે જગદીશ્વર મંદિરે ન્યા કેદારનાથ થતું ને, ત્યાં હે ને બરફ નીચે પાથરતા અને શિવલિંગ એ બરફનું બનાવતા, એટલે અમે ગણતરી આવેલા કે એવું કંઈક કહી છે. કાંઈ વાંધો નહીં, રૂનું પણ સરસ બનાવેલું હતું. ભાણો ગેમ રમી ગયો, અંદર દર્શન કરવા ન આવ્યો, કે હું કાલ કરી એવો તો, એ પાછો અહીંયા પહોંચીને કહે છે આમનો રે. ચાલે ચાલુ વરસાદમાં રાસની રમઝટ. ચાલુ વરસાદે માણસો તમે જોઈ શકો છો. થોડુંક બતાવી દઈએ. હજી ભોજપરા બાજુ રથયાત્રા પહોંચી નથી, ત્યાંથી તો નીકળી ગઈ છે. તો આ રીતનું કંઈક અત્યારે માહોલ છે. જોકે વરસાદ ચાલુ છે, એટલે હવે આમાં કાંઈ બહુ જાજુ डेकोरेशन બતાવી नहीं શકાય. जितना हो सकेगा उतना दिखाता रहूँगा आपको. चलो कहीं कहीं पर डेकोरेशन अभी जो भी किया है भगवान का वो भी दिखाते रहते हैं आपको. महादेव 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 बहुत अच्छा. दिन में देख लीजिए, रात को टाइम मिलेगा और बारिश देखने देगा तो फिर रात को भी आपको लाइटिंग में दिखाएंगे. अभी कहीं कहीं जगह बंद होगा, कहीं कहीं जगह चालू होगा. खोड़ियार माँ की जय शब्दों. खोड़ियार माता जी यहाँ पर विराजमान है. नाश्ता की व्यवस्था की गई है.
देखते हैं, लोग आते ही रहते हैं। मॉर्निंग वॉरियर्स ग्रुप, देखते ही जाइए आप, देखते ही जाइए, मैं दिखाता ही रहूँगा यहाँ पर। अच्छा जो भी है, चालू बारिश में अभी भीग ही गया हूँ तो और भीग जाने में कोई तकलीफ नहीं है। लोग आते हैं, भीगते हैं, लेकिन फिर भी कोई लोग छतरियाँ लेकर आ रहे हैं, कोई लोग रेनकोट पहन के आ रहे हैं, लेकिन आ ही रहे हैं। बारिश की वजह से थोड़े कम लोग हैं। अगर बारिश नहीं होती तो यहाँ पर अभी रथ यात्रा जो है वो भी पहुँच गई होती और लोग भी बहुत ज़्यादा होते, तो ट्रैफिक भी बहुत ज़्यादा होता, गाड़ियाँ और ये सब यहाँ पर नहीं निकल सकता। लेकिन बारिश है, इस वजह से अभी निकल रहा है। तो ओम मित्र मंडल डीजे, और भोजपुरा का सबसे बड़ा ग्रुप कहा जाए गोल्डन ग्रुप। यहाँ पर रात को भी फंक्शन बहुत अच्छा होगा, लेकिन दिन में अभी जाते हैं, देखते हैं क्या डेकोरेट किया है। 2 करोड़ का तो बीमा लिया है, कोई अगर दुर्घटना हो जाए तो उसी की बदौलत यहाँ पर बहुत अच्छा आयोजन किया गया है। चलो, चालू बारिश में भगवान श्री कृष्ण के दर्शन करते जाओ आप। अलग अलग जो भी यहाँ पर बनाया है वो अभी भीड़ नहीं है तो आसानी से आपको दिखा जाएगा, देख सकते हो आप। આમાં શું બનાવ્યું? તું સેવા કરવા ઊભો છો? સરસ સરસ, યુટ્યુબમાં આવશે તારો વ્યાજ। चलो, महाकाल के दर्शन उज्जैन नहीं जा सकते वो लोग यहाँ से कर सकते हैं। श्रद्धा ही बड़ी होती है। अगर आप, ज़्यादा ज्ञान नहीं दूंगा, अभी आपका समय देखने का है तो देख लीजिए। जय महाकाल। इस साल रथ यात्रा छोटी है तो अभी तक यहाँ तक नहीं पहुँची, तो मैं सामने जाता हूँ जहाँ मिल जाएगी। लोग भी है तो सही, लेकिन कम है थोड़ा बहुत बारिश की वजह से, तो उसका इफेक्ट थोड़ा बहुत सभी चीज़ों पर पड़ता है। देखते हैं, आपको भी दिखाते हैं आगे का हाल।